નમસ્કાર દર્શક મિત્રો, હું એક્ટ્રેસ કામિની પટેલ ફરી એકવાર આપ સૌનું સિને સરિતા કાર્યક્રમમાં સ્વાગત કરું છું. ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો અરુણા ઈરાણી તો સૌને જ ગમે. એમના ફાઇટ સીન હોય, એમના રોમાન્સના સીન હોય, બધાને જ બહુ જ ગમે. તો આજે એક એવી ફિલ્મની વાત કરીએ છીએ જેમાં અરુણા ઈરાણીએ ખૂબ સરસ અભિનય કર્યો છે, નમણી નાગરવેલ. સિને સરિતાની સફરમાં 1980માં બનેલી ફિલ્મોની વાત કરતા આવ્યા છે. અનેક ચિત્રોની વાત રસપ્રદ રીતે રજૂ કરતી સિને સરિતા ચેનલ આપ સૌને ગમે છે અને આપ સૌ નિહાળો પણ છો. આપ સૌનો એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપ સૌનો સહકાર આપતા રહેશો અને આપશો એવી આશા રાખીએ છીએ. આ ભાગમાં આપણે ભાવનગરના નિર્માતા કિશોરભાઈ સૌમૈયાએ અરુણા ઈરાણીને ડબલ રોલમાં રજૂ કરી હતી. ફિલ્મ નમણી નાગરવેલ બનાવેલ અને તેના દિગ્દર્શક રાધાકાંત હતા અને કથા દૌલત ભટ્ટે લખી હતી. સંગીત ગૌરાંગ વ્યાસના સુરમાં રચાયેલ હતું. અપ્સરા ફિલ્મના બેનર નીચે બનેલી નમણી નાગરવેલમાં ફરીથી હિન્દી ફિલ્મ જગતની સુપ્રસિદ્ધ અભિનેત્રી અરુણા ઈરાણીએ ડબલ રોલ રજૂ કર્યો હતો. નમણી નાગરવેલમાં નાનપણમાં છૂટી પડેલી બે બહેનોની વાત રજૂ કરવામાં આવી છે. નાનપણમાં સંજોગોવશાત છૂટી પડી ગયા પછી એક તેના મા બાપ જોડે રહેતી હોય છે અને બીજી સરાણિયાના હાથમાં આવતા તેની જોડે મોટી થાય છે. મા બાપની જોડે રહેતી છોકરી સુશીલ અને સંસ્કારી હોય છે, જેના વિવાહ નાનપણમાં ગામના એક સારા ઘરમાં થયા હોય છે. જેની જોડે સગાઈ થઈ હોય છે તે યુવાન સનાતન તેના દાદા જોડે મોટો થયો હોય છે અને મોજીલો અને બહાદુર પણ હોય છે. તેને સરાણિયાની છોકરી જોડે આંખ મળી જાય છે અને પ્રણયના અંકુર ફૂટે અને પ્રેમ પાંગરે તે પહેલાં ગામની નજરમાં ચડી જાય છે. ગામના માથાભારે માણસ તેને પામવા માટે આકાશ પાતાળ એક કરે છે, પણ સરાણિયાની દીકરીનો સાચો પ્રેમ હોવાથી તે યુવાન સનાતનને પોતાનું સર્વસ્વ આપી દે છે અને સમય જતાં માથાભારે માણસ આ યુવાનને મોતને ઘાટ ઉતારી દે છે. અને સુશીલ સંસ્કારી છોકરીને ખબર પડતા તે દાદાના ત્યાં આવે છે અને ત્યાં બંને સરાણિયા દીકરી અને સંસ્કારી છોકરીનું મિલન થાય છે. ઉગ્ર ચર્ચા બાદ બંનેને સાચી વાતની ખબર પડતા તે પોતાની બહેનો ફાળે પોતાના બાળકને અપનાવવા તૈયાર થાય છે. સરાણિયાની દીકરી પોતાના પતિનો બદલો લેવાનું નક્કી કરે છે અને બદલો તો લઈ પણ લે છે, પણ પોતાના જીવની એમાં આહુતિ અપાઈ જાય છે. પણ સંસ્કારી દીકરી તેના બાળકને ઉછેરવાની જવાબદારી લે છે અને સુખદ અંત આવે છે. આવી વાત નમણી નાગરવેલ ચિત્રની કથામાં છે. આવી સરસ મજાની નમણી નાગરવેલ ચિત્રમાં અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને ડબલ રોલમાં અરુણા ઈરાણીએ અભિનય કર્યો છે. સાથે અરવિંદ ત્રિવેદી, દુલારી, રજની બાળા, મહેશ જોશી તથા મહેમાન કલાકારોમાં વિષ્ણુકુમાર વ્યાસ, દૌલત ભટ્ટ અને હાસ્યના બેતાજ બાદશાહ રમેશ મહેતાએ સાથ આપ્યો છે. આ ચિત્રની પટકથા સંવાદ રામજીભાઈ વાણિયાએ લખેલી છે. આ ફિલ્મના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. તો ચાલો આપણે આ ફિલ્મના ગીતોને માણીએ. ફિલ્મ છે નમણી નાગરવેલ. એનું એક સરસ મજાનું હાસ્યાસ્પદ ગીત હું રજૂ કરી રહી છું. પાપી પીટ્યું આવ્યો, ખાવાનું કઈ ન લાવ્યો, મારા રોયા હે મારા રોયા, રજાડવાની ટેવ છે. હે વાલી હું તો આવ્યો, લાડુ જલેબી લાવ્યો, સાવ ગાડી બોલ્યાની તને ટેવ છે. લાંબા પગે ટીટોળું ને ટૂંકા પગે તેતર, લાંબા પગે ટીટોળું ને ટૂંકા પગે તેતર, રાત આખી રોયા કરે વચમાં તારા વેતર. મારા રોયા હે મારા રોયા, રજાડવાની ટેવ છે. પાપી પીટ્યું આવ્યો, ખાવાનું કઈ ન લાવ્યો, મારા રોયા રજાડવાની ટેવ છે. હે મારા રોયા રજાડવાની ટેવ છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ.
સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો મિત્રો, તમને આ ફિલ્મ કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો અને લાઈક પણ કરજો. તો હું કામિની પટેલ હવે રજા લઉં છું. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ. થેન્ક યુ.